જાણકારી મળી હતી કે આજુબાજુની જુદી 40 સ્કૂલમાંથી પ્રિન્સિપલને બોલાવવામાં આવ્યા છે કે આ માહિતીની જાણકારી એમના સુધી પહોંચે અને આ જાણકારીના ભાગરૂપે બાળકો પણ કંઈક સારી જાણકારી મેળવી શકે. ખૂબ સારો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આયોજકને હું એવી વિનંતી કરું કે આવું જે ડિવાઇન સ્કૂલમાં યોજવામાં આવ્યું છે એવું કોર્પોરેશનની અત્યારે 450 શાળા છે, તો એમાંથી પણ સ્કૂલમાં જો યોજન કરશો તો કોર્પોરેશનના બાળકોને પણ આ જાણકારી મળી શકશે. આમાં જાણકારી માટે ક્યારેક કોર્પોરેશનની શાળા કે પ્રાઇવેટ સ્કૂલ ના હોય, બાળકો બધા આપણા અમદાવાદના છે, અમદાવાદના બાળકોને સારું એવું નોલેજ મળે એ આપણા બધાની ફરજમાં આવે છે. એક વર્ષની જે અમિતભાઈ હમણાં જાણ કરી ગયા કે વિદેશમાં તો ખાણીપીણી વસ્તુની કે પીઝાની કોઈ પણ વસ્તુની ડિલિવરી પણ આ ડ્રોન દ્વારા કરવામાં આવે છે. એટલે બહુ સારી વાત છે કે આપણા ત્યાં ફંક્શનને જ ખાલી રેકોર્ડિંગ કરવા માટે, વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવા માટે આ ડ્રોનની ઉપયોગ કરવામાં આવે છે. પણ હવે મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે આ લેવલનો કાર્યક્રમ યોજાય છે તો આમાંના જ બાળકો વૈજ્ઞાનિક કે કોઈ પણ એક ઔદ્યોગિક ક્રાંતિ સર્જીને આ ડ્રોનનો સારો એવો ઉપયોગ ખાલી પ્રદેશમાં ના થાય, આપણા ભારતમાં થાય એવો કરવાના છે, એવો ચોક્કસ મને આ બાળકો પર વિશ્વાસ છે. આજે અમે અહીંયા બેઠા છીએ પણ આ જ બાળકો તૈયાર થઈને ક્યારેક આ જગ્યાએ બેઠા હશે, કારણ કે આ સ્કૂલનો પાયો બહુ સારી રીતે જે ચણાયો છે અને એમાં જે ભણતરની સાથે જે એક્ટિવિટી જેવી માટે પ્રિન્સિપલ હોય, સ્ટાફ મેમ્બર હોય કે અહીંયા મંચસ્થ મહાનુભાવો હોય, બધા જે રીતે તૈયારી બતાવી છે કે આ બાળકોને સારી જાણકારી મળે અને એક સારો અભિગમ છે એની શરૂઆત આજે જે થઈ રહી છે. મને વિશ્વાસ છે કે અહીંયાના બાળકો, એમની સાથે આવેલા પ્રિન્સિપલ હોય, શિક્ષકગણ હોય કે વાલીગણ હોય, એ બધા કંઈક સારું અહીંયાથી એક પાછું મેળવીને જવાના છે. મને પણ ખબર છે કારણ કે તમારી જેમ હું પણ ઉત્સુક છું આ જ કાર્યક્રમને જોવા માટે. વધુ કાંઈ ન કહેતા મને અહીંયા બોલાવી અને આ કાર્યક્રમમાં તમારી સાથે ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો, આયોજકોનો ખૂબ ખૂબ આભાર, શાળાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવી અને મારું અને મારા ટીમના નેતા અમિતભાઈ શાહનું જે અહીંયા બહુમાન કર્યું તેના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ધન્યવાદ, એમનો આભાર માનું છું. મિત્રો, એ કહેવા માંગુ છું તમને, મોબાઈલનો આપણે ઘણો ઉપયોગ કરી છીએ. અહીંયાના કોર્પોરેટર દવે સાહેબ થ્રુ મારે એમને મળવાનું હતું, પણ એ કેટલા એક્ટિવ છે એનો દાખલો આપો, વાળતો ધ્યાન આપો. મેં ગૂગલની અંદર સર્ચ કર્યું બીજલબેન પટેલ મેયર, પછી મને એમની ફેસબુકની આઈડી ન મળી, પણ એ કેટલા એક્ટિવ છે એનો દાખલો આપો. મેં ગૂગલમાંથી સર્ચ કર્યું એમની ફેસબુકની આઈડી અને એમને મેસેજ મોકલ્યો. ઓન ધ સ્પોટ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ એમને મને રિપ્લાય કર્યો, થેન્ક્સ ફોર યોર ઇન્વિટેશન. એટલે એ પણ નવી ટેકનોલોજીમાં કેટલા એક્ટિવ છે એનો આ દાખલો છે. અને હવે હું વિનંતી કરીશ, અહીંયા ફ્રાન્સથી આવેલા છે, આઈ રિક્વેસ્ટ મિસ્ટર માર્ટિનો ટુ સે ફ્યુ વર્ડ્સ અબાઉટ ધીસ પ્રોજેક્ટ. નમસ્તે. मेरा नाम सिमन है. France से This is the only thing I can say. I'm sorry. I'm learning Hindi and Gujarati, but that's not really good. Okay, so good morning everybody. Bonjour. This is how we say in France. Bonjour. So I'm really. You want to translate for me? Okay. So I'm really happy to be here today. So I am the CEO of a company named CTV, and we are working in Ahmedabad. And in Ahmedabad, we are taking care of street lights. So I hope you find the lights in Ahmedabad are good, because it's my company who is taking care of that. So I hope you are happy with that. Technology is really important, not only in my company, but also in my family. I'm going on, or you translate the question? Okay. Thank you very much. So technology is really, really important. I'm definitely convinced that the 21st century shall be the year of technology.
we definitely need to understand the technology, because the new technologies such as drone and robotics will not only help us to improve our capability, but it will help us to work better. Technology will help us in quality. Technology will help us to work faster. But more important than anything, technology will bring safety to us. And safety is really, really important. So in my company, we are bringing technology. I will explain to you later the way we are bringing technology, the way that we are using drones in order to enhance our work. But this is really, really important. So this is why I think such an initiative, and definitely really congratulations for what you did. It's really wonderful. You're really lucky, ladies and gentlemen. You are really lucky because you have this possibility to open your mind to self-thinking. I would have liked when I was young like you to have this opportunity. I'm taking this opportunity now, so thank you very much. So once again, technology is really important because it's important for your life, for your work. It's really important to enhance your capability, and it's really important because it brings better things to us. But, and there is only one but, we have to be really careful with technology, because if we become addicted to technology, it can be a little dangerous. And keep in mind, and it's going to be my conclusion, that what is the best technology? It's human being. Human being is definitely the best technology. So all these other technologies are here just to bring something more to what we are, but not to replace what we are. Thank you very much, and definitely happy to share the moment with you. એમના બડોદરા આભારી તો એમણે એમ કીધું કે તમારે જીવનમાં આગળ આવવું હોય તો ટેકનોલોજી અપનાવવી પડશે. આ જે ટેકનોલોજી તમે ओके खूप छान वाटलं की रोबोट बनवायला भेटले. या रोबो कॅम्पमध्ये मला खूप छान वाटलं, नवीन काही शिकायला वाटलं. या रोबोट कॅम्पमध्ये मला खूप चांगलं वाटलं, कारण इलेक्ट्रिसिटी यांचा वापर कसा करतात हे कळायला म्हणून मला खूप चांगलं. मला रोबोट कॅम्पमध्ये नवीन शिकायला मिळाले. रोबोट कसे बनवले जातात, तो किती प्रकारचे राहतात आणि कॉम्प्युटरबद्दल माहिती मिळाली. कॉम्प्युटर खूप आवडलं, त्याच्यात ते नवीन भेटलं. आम्ही इलेक्ट्रॉनिक्समध्ये प्रकारनेच कळला, रोबोटचे प्रकारनेच कळले आणि खूप छान वाटलं. आणि आमच्या सरांनी पण खूप छान शिकवलं. मला रोबोट कॅम्प खूप आवडलं, कारण आम्ही नवीन रोबोट बनवले. आधी टेक्नॉलॉजीच्या शर्मा सर जी, जो लोगों को इंग्लिश नहीं समझता उनके लिए आप हिंदी में बात कर सकते हैं. बिल्कुल, एक ज़बरदस्त प्रोजेक्ट है. पिछले 7 साल से मैं ऐसे प्रोजेक्ट्स के बारे में ढूंढ रहा था. प्रोजेक्ट्स तो मुझे ऑनलाइन मालूम थे, लेकिन वो सब इतने कॉस्टली थे, और जो ट्रेनिंग मटेरियल्स था और ट्रेनिंग प्रोवाइड कराने वाले टीचर्स थे, वो भी सारे इतने पैसे लगा रहे थे कि ये पॉसिबल नहीं था तालुका लेवल पे बच्चों को इस प्रकार का एजुकेशन देना. लेकिन जब मैं राव साहब से मिला तो मुझे न सिर्फ यानी जो मैं ढूंढ रहा था उसकी मुझे एक प्रकार से आप कह सकते हैं कि इच्छा पूर्ति हुई, और इसके अलावा मुझे वो चीज़ मिल गई जो मैं बच्चों को देना चाहता हूँ. थैंक यू सर, आप हमारे स्कूल हमारे सेंटर में हैं और आपको इंस्पायर किया, इसके लिए आपको बहुत थैंक यू. थैंक यू वेरी मच.